નમસ્કાર, હું છું હર્ષલ. આપણે એવું બહુ સાંભળ્યું હોય છે કે મોટિવેશનલ સ્પીકર એટલે તો મોટિવેશનલ સ્પીકર. આપણે એવું પણ સાંભળ્યું હોય છે કે આ લોકો જે લેક્ચરર્સ હોય, મોટિવેશનલ સ્પીકર્સ હોય કે આવા કોઈ પણ લાઈફ કોચ હોય, એ બધા ખાલી આપણને આમ પાનો ચડાવી દે છે. પણ એવું કંઈ હોતું નથી. આપણે કંઈ મોટિવેશનની જરૂર જ નથી. ઘણા મને કહે મને કોઈ મોટિવેશનની જરૂર નથી, મને બસ ઈશ્વર પર શ્રદ્ધા છે, કોઈ મને જરૂર નથી. તો હું તમને કહું કે હિન્દુ માઇથોલોજીકલમાં સૌથી મોટા ભક્ત તરીકે ઓળખાતા હોય તો એ છે હનુમાન દાદા, જે ભગવાન શ્રી રામના બહુ મોટા ભક્ત હતા, એકદમ એના નજીક હતા. છતાં એને પણ મોટિવેશનની જરૂર પડી હતી. શાસ્ત્ર કહે છે અર્જુન કૃષ્ણની સૌથી નજીક હતા, તો પણ એને મોટિવેશનની જરૂર પડી હતી. પણ ઘણીવાર એવું બને છે કે આપણે એવું માનીએ છીએ કે મોટિવેશન મળી જાય તો શરૂઆતમાં આમ કોઈ લેક્ચરમાંથી આવે તો 2 કલાક આમ જે કરે, અથવા તો આપણે જીમ શરૂઆતમાં 1 વીક કરીએ પછી ભૂલાઈ જાય છે, તો મોટિવેશન એવું જાય છે. કારણ કે જેમ આપણે એક વખત જમી લઈએ તો આખા જિંદગીની ભૂખ નથી મટી જતી, એક વખત પાણી પી લઈએ તો આપણે લાઈફ ટાઈમ તરસ નથી છીપી જતી, એક વખત નાહી લઈએ તો આપણે કાંઈ માટે ચોખ્ખા નથી થઈ જતા. એમ મોટિવેશન પણ એકવાર લ્યો તો એ તમને કંઈ લાંબા ટાઈમે ફરક પડતું નથી. એટલે જ મોટિવેશન શબ્દ જોડાયેલો છે સેલ્ફ મોટિવેશન. તમારી અંદર એવું કંઈક વસ્તુ રહેલી હોય જે વસ્તુ તમને કાયમ માટે તમને પંપઅપ કરી શકે, તમને કિકઅપ કરી શકે. તમને ક્યાંક કદાચ હારી ગયા હોય તો તમારું ધાર્યું ન થયું હોય તો તમે સેલ્ફ મોટિવેટ થઈ શકો. મોટિવેશન એ કારની અંદર રહેલું પેટ્રોલ નથી જે તમારી ગાડી ચલાવી શકશે. મોટિવેશન એ કી છે જે કાર ચાલુ કરી શકે. બાકી તમારા બધાની અંદર દૈવત પડેલું જ છે, પેટ્રોલ પડેલું જ છે જે તમને ડ્રાઈવ કરી શકશે. પણ આ ડ્રાઇવિંગ ફોર્સ માટે જે ઇગ્નિશન છે, જે સ્ટાર્ટ છે, જે સ્પાર્ક છે, એ છે મોટિવેશન. એટલે જ કોઈ એક વખતનો લેક્ચર નહીં, પણ આ વખત જે 5 જાન્યુઆરી અમે જે ઇવેન્ટ કરવાના છીએ એ માત્ર એક વખતનો લેક્ચર નહીં, પણ ટોટલ એક સાથે 52 લેક્ચર્સનું અમે કમિટમેન્ટ આપીએ છીએ. લાઈવ લેક્ચર અમે 5મીએ કરવાના છીએ. ત્યારબાદ આખા 365 દિવસમાં હર વીકમાં અમે તમને એક વખત ફરી પાછા રિસ્ટાર્ટ કરવા આવશું વિડીયો મોડ પર, જેને કારણે તમારું જે મોટિવેશનની જે સાયકલ છે એ તૂટે નહીં, ક્યાંય છુપાઈ ન જાઓ તમે તમારી જાતને, અને અલગ 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 મોડમાં આપણે આપણી લાઈફને બહુ સરસ બનાવીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહેવા માગું છું. મને ઘણા લોકો પૂછે છે કે આ ઇવેન્ટ જે છે એમાં શું છે, એ કઈ રીતે કામ કરશે, યંગસ્ટર્સ માટે છે કે કોઈ પણ ઉંમરના લોકો માટે છે. તો હું તમને એક વિનંતી કરું છું, આ આઈડી છે એને ફોલો કરો. આઈડીમાં અમે હર સમયાંતરે આ ઇવેન્ટની અદ્ભુત વાત તમને શેર કરશું. તમને એ કહી દઉં કે આ ઇવેન્ટ 100% થવાની છે, એના સમયે જ થવાની છે, એના જે નક્કી કરેલા ગ્રેન્જરમાં જ થવાની છે. અને એ કહી દઉં કે વર્લ્ડમાં જે રેકોર્ડ છે એ રેકોર્ડ બ્રેક કરીને આ ઇવેન્ટ દુનિયાની સૌથી મોટી પેઇડ ઇવેન્ટ થવા જઈ રહી છે. તો 5 જાન્યુઆરી 2027ની રાહ જોઈએ. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ અને મોટિવેટ થતા રહીએ. થેન્ક યુ.